ફોટો પાડો મારો. એ રામ 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 રામ. બસ આટલું જો શીખી લ્યો ને મારામાંથી. થોડાક અજવાળા કરો ભાઈ. મારી માથે નહીં, ગામ માથે. આ રેવા દે ને મગર મસ્ત. હા, માતાજી તને નર્વો રાખે. એને જલસો બહુ સરસ. આ સૂચના સાંભળે તને કહું, એ વાહે તું બારી ખોલ માં ખુલે નહીં, ઈ ખુલે નહીં. એ અને ઉભો થતો નહીં. સીટું હકણી રાખો. એ તને કહું સીટ હકણી રાખ ને ભાઈ. તારી વાહે બેઠો એને એટલા જ દીધા. સીટું હકણી રાખો ભાઈ. ખાવાનું તાળીનું ટેબલ બંધ રાખો. ખોલ. એ બંધ કર તું. બારીઓ ખોલ રાખો. 8 જેટલા કમાડ છે. કમાડમાં સમજો ને 8 જેટલા કમાડ છે, પણ મને તો એક જ જડ્યું. તમને કોઈને જડે તમે ગોતી લીજો અને ખુલે તમારો ભાઈ. हेलो. हाँ हेलो हेलो. हेलो हेलो. हेलो हेलो. आवाज आ रही? हेलो हेलो. हाँ माता जी आवाज आ रही? हेलो हेलो. हाँ हेलो हेलो. हेलो हेलो. हाँ हेलो हेलो. आवाज आ रही? हेलो. हेलो. बोल तावड़े. हाँ हो गया पेमेंट कंफर्म? ठीक है, पेमेंट ले लेना, मेरे आने तक डिलीवरी नहीं देना. ओके ओके. नमस्ते बहनों और भाइयों, बड़े ही कम शब्दों में आपको सुनाना चाहता हूँ उस साल का लोकप्रिय गीत ये गाड़ी वाला आया घर से कचरा निकाल, गाड़ी वाला आया घर से कचरा. सॉरी 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 सॉरी. હાલો, કોણ બોલો? હંસાબેન ભરતભાઈ પરમાર. ક્યાંથી બોલો છો? રાજકોટ થી. પણ તમારે કોનું કામ છે? એ કેજરીવાલ. કયો કેજરીવાલ? સાવેના વાળા. હે? સાવેના વાળા. હું કઈ હાવણા બાવણા નથી હસતો. મેં કહો બાપા રોન નંબર લાગ્યો. ઘણા ટાઈમથી એક માળે સાંભળતો છું. એવો કોઈ વિરોધ નથી, કોઈ ભજનનો વિરોધ કર્યો એવું નહીં. આ તો સાંભળતો હું તમને કહું. એક માળે સાંભળ, તમે બધા સાંભળી હશે. ગુરુજીના નામની હો માળા સી ડોકમાં, ખોટું બોલાય નહીં, જૂઠું લેવાય નહીં, દુઃખમાં રડાય નહીં, સુખમાં શકાય નહીં, તો કરવું શું? આટલું બધું મૂકવું કરતા માળાને મૂકતી હપ્તાની હેઠી હમ લે કે દુઃખમાં રડાય નહીં, દુઃખમાં રડાય નહીં. જવાન જો દીકરો મરી જાય શું દાંત કાઢવા પડે? દુઃખમાં રડાય જ તે. સુખમાં કે શકાય નહીં, સુખમાં શકાય નહીં. સુખમાં શકી જ જવાય, ચર્ચા જ કરાય. પણ એની છેલ્લી બે કડી મને ગમે. હરિહરા નંદ કહે સત્ય ચુકાય નહીં, નારાયણ વિસરાય નહીં. હો માળા છે ડોકમાં આ યાદ રાખવાનું, સત્યને પકડી રાખવાનું, ભગવાનને ભૂલવાનું નહીં. जानता मैं कौन हूँ? कौन हूँ मैं? तुमने बताया नहीं तो पता कैसे चलेगा कौन है तुम? ये इंडिया के बड़े बड़े भाई लोग हैं ना, अपन को छोटा छतरी बुलाते हैं. छोटा छतरी, छोटा छतरी. छतरी वालों छे. हाँ, नहीं चाहिए भाई हमको छोटा बड़ा कोई छतरी नहीं चाहिए. बारिश तो है नहीं अभी, छतरी लेके क्या करेगा? अभी छतरी लेकर ना तो मेरे को तो वाइफ को हिसाब देना पड़ेगा. हाँ समझ से नहीं बात हो. जाओ दूसरी जगह जाके बेचो. अबे देख भाई ताड़पत्री. एक छोटा छतरी. कौन छोटा छतरी? अरे अपन का नाम है छोटा छतरी. तो उसका क्या? अरे अभी तूने बोला ना ताड़पत्री. मैं क्यों अभी ताड़पत्री बोला? अरे तूने सोचा होगा कि अपन का नाम होगा. क्या तेरा नाम होगा? ताड़पत्री. लेकिन तो अभी बोला ना तेरा नाम छोटा छतरी है. अरे तूने बोला ना ताड़पत्री, तो मैंने भी बोला ताड़पत्री. कोई कुछ भी बोले भाई, तू अपना नाम चेंज मत करो. तू उसको फिक्स ही रख. इधर बाद में बहुत गड़बड़ होता है. तो समझा ना काजू कतरी. कौन है? कौन है आप? ऊंचे टीले वाले मंदिर का छोटा पंडित. तो क्या करूं मैं? मेरी एक शंका है. हाँ तो जाके बजाओ ना. कि मैं पागल हूँ. कौन बोलता है? लोग बोलते हैं मैं बदला बदला सा लगता हूँ. आपका क्या ख्याल है मंत्री जी? क्या मैं सचमुच बदल गया हूँ? हाँ कुछ तो गड़बड़ है. तो सुधारो. दुर्गाष्टमी के बाद आना. जाओ 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 जाओ. दुर्गाष्टमी के बाद आना. जाओ जाओ. એક જણાને બેંક વાળા ખીજાણા, કેમ કાલ નહોતા આવ્યા હપ્તો ભરવા? તક પુણેમ ભરવા ગયો હતો. એ કે પુણેમ પૂછી ભરો પેલા હપ્તા ભરો.
પૂનમ ની ભરત કોઈ ક્યાંય નહીં જાય. હેલો હેલો. ગુડ ઇવનિંગ સર, જેકે ફાઇનાન્શિયલ સર્વિસીસ માંથી વાત કરું છું. હા મેડમ બોલો. સર, અમારી કંપની સેલેરાઇટ પર્સનલ લોન, હોમ લોન, મોર્ગેજ લોન પ્રોવાઈડ કરે છે. તો તમારે લોનની રિક્વાયરમેન્ટ છે સર? ના મેડમ, કોઈ સારી છોકરી હોય ધ્યાનમાં તો રાખજો, મારા ભાઈનું કરવાનું. ઓકે સર, થેન્ક યુ. हाँ बगा सेठ जी, आपकी सेठानी जी की और बापूजी की प्लेन की टिकट मैंने बुक करवा दी है. अच्छा, तब ये काम कर, मेरी और सेठानी जी की टिकट कैंसिल कर दे और बापूजी की रहने दे. तो फिर मुझसे टिकट क्यों बुक करवाई? कैंसिल करने के लिए मजा आता है, बुक करके कैंसिल करो टिकट, बहुत मजा आता है. अच्छा सेठ जी, तो अब मैं फोन रखता हूँ. 12માં નપાસ થયો એટલે મારા પપ્પા ખીજાણા મને કે 12માં નપાસ થયો, સામે વાળા કાંતિભાઈ ની છોકરી જો. મેં કીધું એને જોવામાં જ નપાસ થયો. हेलो हेलो, हाँ अभी आवाज आ रही है. हेलो जेठा जी. आपने मेरा आवाज भी पहचान लिया? जी आपका नंबर मेरे मोबाइल पे सेव्ड है इसलिए. बताइए कैसे याद किया आज आपने मुझे? नहीं खास कुछ नहीं, वो एक शायरी बनाई है तो सोच रहा था आपको सुनाऊं. सुनेंगे? शायरी? हाँ. आपने? सुनाइए. सुनिए. सुना है प्यार में उड़ जाती है नींद, सुना है प्यार में उड़ जाती है नींद. जबरा खेल करो तू. काश कोई हमको भी प्यार करे, क्योंकि हमको बहुत आती है नींद. तो रॉन्ग नंबर बोलते फोन रख दिया. કામમાં છું, પછી ફોન કરું. થોડો શ્વાસ લઈ લે, રોવાનું બંધ કર. આપણે આજે મળીએ જ છીએ. મમ્મીના એક ફ્રેન્ડ યુએસ થી આવ્યા હતા, તો મમ્મીને લઈને એમને મળવા ગયો હતો. મારા ઘરે જે ગરોળી છે ને, એ પ્રેગ્નન્ટ હતી. એને અચાનક જ ડિલિવરી પેઇન શરૂ થયું, એટલે મારે જ એની ડિલિવરી કરાવી પડી. 6 બચ્ચા નીકળ્યા છે ને બધા જ બચ્ચા હેલ્ધી છે. હા, ખોટું બોલવાનું સાધન હોય ને તો મોબાઈલ. क्या जोक्स आ रहे हैं आजकल, मान गए यार. सर एक बहुत ही मजेदार आया है चुटकुला. हाँ बोलो. बढ़िया है वाला. बोल. હેલો. હા, અશોકભાઈ વાત કરો? હા બોલો. હા, હું બજાજ કેપિટલ માંથી વાત કરું છું. એ હું હેલો. એ હું બજાજ કેપિટલ. બજાજ કેપિટલ કંપનીમાંથી વાત કરું છું. એટલે શેની કંપની છે? તમારો છોકરો આરવ છે, એને ડ્રોઈંગ કોમ્પિટિશન માં પાર્ટિસિપેટ કરેલું હતું. હા, તો એમનું છે ને ગિફ્ટ મેડલ ને સર્ટિફિકેટ લેવા માટે આવવાના છે. હા તો ગિફ્ટ લેવા આવી જાવ. ક્યાં આવવાનું?
તમારે ને તમારા વાઈફ ને ને વાઈફ ને મારે કાંઈ લેવા દેવા નહીં. એને જાવ અહીંયા મોર હું કામ કરવી છે? એ પાછું હવે માથા ભારે છે, ખોટું મગજ મારી તો મજા ન આવે. એટલે માથા ભારે એટલે અમારી બેન અત્યારે અઠવાડિયાથી અબોલા છે. 2 મિનિટ. હા કયો બેન ને ફોન કરો ને હાલો તમે કયો ગિફ્ટ હું લેવા આવું છું, તમે કયો અહીંયા. हाँ बोलो भाई. भगवान का दिया हुआ सब अरे कुछ। बंद करो यार, तुम्हारा ये सन 47 का अरे डायलॉग. पहले पूरी बात तो सुन पूरी लेना। नहीं, तुम्हारा वो दौलत शोहरत इज्जत उसके बाद का कुछ बोलो. તમે વ્યવસાય શું કરો છો? હું ખેતી જ કરું. મને કોણ આ ઓફિસમાં રાખે? હું ભણ્યો નથી. આ તો સારું છે, ગામે મને સરપંચ કરી દીધો. મને કઈ નથી આવડતું. તમે ખેતી કરો છો, ખેતીના પૂરતા ભાવ મળે છે? ખેતીના તો ભાવ તો હવે મને નથી ઉઠતું મળે. કાંઈક 2200 રૂપિયા થયા હતા કપાસના. તે પછી અટાણે અમે 1400 વેચી. સરસ રીતે ભાવ મળે છે, પણ એ એટલાય કાપ્યા જાય. અને ડીઝલના ભાવ એમ કે છે ખેતીના 10 રૂપિયા અમે ઉતારશું, ખેતીવાળાઓને ખેડૂતોને લાભ આપશું. તો એને 1.5 રૂપિયા આપ્યો બિચારા. હેલો હાલો. હા આયો તારો ફોન આયો એમને. કેમ આવું કહો છો? 7 દિવસ થઈ ગયા તને પિયર ગયે, મને તું યાદ જ નહીં કરતી. અરે હોતું હશે, મને તો ચારે બાજુ તમે જ દેખાવ છો. તુવેરની દાળમાં, ચોખાના દાણામાં, ઘઉંના લોટમાં, અમુક કઠોળમાં, બસ તમે જ દેખાવ છો. અલા હું ધણી છું કે ધનેરું? हेलो. हाँ जी आ गया. हाँ जी अच्छा 1 मिनट. हाँ भेज दो. ओके ओके रख फोन. બાપુ તું બેસે, દોડે, સુવે, જાગે, જીવે, મરે એનાથી મને કોઈ ફરક નથી પડતો, પણ હું મારી ફરજ સમજીને તને કંઈક કરવા માટે કહું છું. તારે આવું કરવું હોય તો કર, નહીં તો તેલ લેવા જા. જિંદગી અનાની છે પૂરી વસૂલ કર, દુનિયાની છોડીને તું પોતાની ચિંતા કર. થોડી ઘણી બુદ્ધિ બાકી રહી હોય અગર, આ સલાહ માન મારી વિચાર્યા વગર. જલસા કર બાપુ જલસા કર, જાય બધા તેલ લેવા જલસા કર. અરે લટકા કર બાપુ મટકા કર, જાય બધા તેલ લેવા જલસા કર. મારા ડ્રાઈવરનો ફોન આવ્યો. હા અશ્વિન બોલ, આપણી ગાડી ઉપાડી ગયા. તને ના પાડી છે આખા